ન્યુક્લિયસનો બેઝિક આઈડિયા મેં તમને કહ્યું તેમાં ઘનતાને બધી ડિટેલ વાત કરી હતી. હવે ન્યુક્લિયસના બે ભાગ પાડીએ છીએ. તો એમાં એક આવે છે, એક ભાગના અંદર આપણે ચેક કરીશું. તો પહેલો ભાગ થશે કે જેની અંદર વિખંડન સંલયનની વાત કરીશું. વિખંડન અને સંલયન આ બેની વાત કરી દઈશું અને એના આધારે જે એનર્જી રિલીઝ થાય છે જે પણ હશે, અને એના પછી આવશે રેડિયો એક્ટિવિટી. તો આ બે ટાઈપમાં લગભગ આખું ચેપ્ટર ખતમ થઈ જાય છે. ફર્સ્ટ આવે છે વિખંડન સંલયનનો ટોપિક અને ત્યારબાદ આવશે રેડિયો એક્ટિવિટી. આની અંદર લગભગ ઉર્જાનો બધી ડિટેલ આવશે પહેલા ભાગમાં. તો આજે આપણે મોટા ભાગનો કોન્સેપ્ટ એનો સમજવાનો ટ્રાય કરીએ છીએ અને એના પછી એક્ઝામ્પલ જે છે એ બધી પછી વાત કરીશું. મેં તમને આ કોન્સેપ્ટ થોડુંક આગળના ભાગમાં વાત કરી લીધી હતી કે ઉર્જાના એકમ કયા કયા છે. ઉર્જાનો સૌથી નાનો એકમ કયો છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે અહીંયા કયા એકમથી કામ લેવાનું હશે મેં તમને આગળ વાત કરી હતી, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટથી. બરોબર. હવે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એનાથી કેટલી એનર્જી હતી એ પણ તમને મેં સમજાવી દીધું કે દળ ઉર્જાનું સમતુલ્યતાનો યુઝ થાય છે અને દળ ઉર્જાના સમતુલ્યતા ઉપરથી આપણને AMU ની ડિટેલ આપી હતી. એના પરથી આઈન્સ્ટાઈનનું ઇક્વેશન E = mc² યુઝ કરતા હતા. તો એક AMU બરાબર કેટલી એનર્જી મળતી હતી આપણે? 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો યાદ રહેશે એક AMU બરાબર 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી આવશે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ વાત કરું છું. તો હવે જો તમને ખ્યાલ આવશે કે દળ ક્ષતિ વિશે આપણે ટેક્સ્ટબુકમાં મેં તમને NCERT કોન્સેપ્ટમાં શરૂઆતમાં ભણાવ્યું હતું કે દળ ક્ષતિ કોને કહેવાય છે. તો મોટા ભાગે તમને યાદ હશે જો કેટલી રીતે આ ટાઈપમાં ગણવામાં આવશે. એક તો પહેલો તમે એક વસ્તુ સમજજો કે દળ ક્ષતિ છે અહીંયા કેટલી રીતે ગણવામાં આવશે. એનર્જી ડિફરન્સ અથવા તો એનર્જી ક્રિએટ થાય છે એ કેટલી ટાઈપ્સથી ગણવામાં આવે છે. તો હું તમને અહીંયા સમજાવવા જાઉં તો તમને આના ઉપરથી એક ખ્યાલ આવશે કે સમજો અહીંયા એક આપણી પાસે નોર્મલ એક ફર્સ્ટ પોઈન્ટ થી સ્ટાર્ટ કરું તો પહેલા ધારો કે ઘટક કણો છૂટા છૂટા છે. બરોબર. આ ઘટક કણો છૂટા છે, આમાંથી એક ભેગો ન્યુક્લિયસ તૈયાર થાય છે. તો આની અંદર આનું દળ છે એ તમને ખ્યાલ હશે NMN પ્લસ કેટલું થતું હતું? ZMP. અને આનું દળ હતું M. તો આ દળ વધારે થતું હતું. તો આ બેનો ડિફરન્સ પડશે, એક દળ ક્ષતિ ક્રિએટ થશે અને દળ ક્ષતિ ક્રિએટ થાય આપણને એનર્જી મળતી હશે કે આપતા હશું. એક આ કન્ડિશન છે. બીજી વસ્તુ ક્યારે થશે તમે સમજો? સંલયન વિખંડન પ્રોસેસ. વિખંડન પ્રોસેસમાં શું હતું કે એક પ્રોસેસમાં અંદર આપણે ધારો કે કોઈ ઘટક કણ છે એ બે ભાગમાં વિભાજન પામે છે. તો બે ભાગમાં વિભાજન પામશે તો આ કેપિટલ M છે, આ M1 થશે, આ M2 થશે. તો આ વખતે પણ એનર્જી શું થાય છે? રિલીઝ થાય છે. બરોબર. ઓકે, આ વિખંડન પ્રોસેસની વાત કરું છું, તમને ઓરલ સમજૂતી આપું છું. પછી આવશે સંલયન. સંલયન પ્રોસેસમાં તમે જુઓ તો હલકા તત્વો ભેગા થઈ જાય M1 M2 અને બે ભેગા થઈને એક ભારે તત્વ બનાવે કેપિટલ M દળનું. આ પ્રોસેસમાં પણ શું થશે? એનર્જી રિલીઝ થશે. ઓકે, હવે કૃત્રિમ વિખંડનની વાત કરું છું. કૃત્રિમ વિખંડનમાં શું હોય કે એક તત્વ પડ્યું છે M દળનું, એના ઉપર કોઈ ન્યુટ્રોન કે એવા કણનો મારો ચલાવી દીધો. ન્યુટ્રોન આવશે, આલ્ફા આવશે, જે આવશે એવા કણનો મારો ચલાવીએ તો એ દરમિયાન પછી શું થશે? અથવા હું તમને પ્રોપર રીતે ડિટેલ લખું તો આપણી પાસે X તત્વ છે, એના ઉપર એક ન્યુટ્રોનનો સમજીનો મારો ચલાવ્યો છે. તો એમાંથી એક Y તત્વ તૈયાર થઈ ગયું. Y તત્વ તૈયાર થશે, એની સાથે કોઈ બીજો પાર્ટિકલ B આવશે. અહીંયા સમજો એ પાર્ટિકલનો મારો ચલાવ્યો, એમાંથી B કન્વર્ટ થઈ ગયું અને સાથે એનર્જી રિલીઝ થશે. બરોબર. આ એક પ્રોસેસ થશે. તો લગભગ આ ટાઈપની પ્રોસેસ બનશે. એવી રીતે સંલયનની બી એક પ્રોસેસ આવશે. સંલયનમાં પ્રોટોન પ્રોટોન કમ્બાઇન્ડ થશે, એનર્જી રિલીઝ થશે, ભારે તત્વો બનશે અને એમાં પણ આપણે કોઈ મતલબ કે એક હું અહીંયા લખી દઉં છું તારાની અંદર કે સ્ટારની અંદર થતી સંલયન પ્રોસેસ. અહીંયા સંલયન પ્રોસેસ આગળ આના સિવાયની હશે. હવે આ ટાઈપથી એનર્જી રિલીઝ થાય છે અને દળ ક્ષતિ આ બધામાં આવશે. તો તમને માઇન્ડમાં સેટ થશે દળ ક્ષતિ કયા કયા પોઈન્ટમાં તૈયાર કરવાની છે. આપણે આટલા એક્ઝામ્પલ આ ટાઈપમાં બનતી હશે અને કઈ વધારે છે નહીં દળ ક્ષતિ ક્રિએશનમાં. પહેલા તો મેં તમને કહ્યું કે આ છૂટા છૂટા ઘટક કણોની મેં તમને થિયરિટિકલ કોન્સેપ્ટ સમજાવ્યો છે. તો આનું ટોટલ માસ થશે ZMP પ્લસ NMN અને એ ન્યુક્લિયસના માસ કરતા વધુ હશે. તો એટલે આ બેનો ડિફરન્સ લઈશું, એ આપણા માટે દળ ક્ષતિ થશે. એ દળ ક્ષતિ દરમિયાન એ એનર્જી રિલીઝ થઈ જશે. તો એ એનર્જી નું સૂત્ર કયું લખાશો આપી કહેશો મને? અહીંયા ΔMc² અથવા શું લખાય? ΔM into 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આપણને એનર્જી આવશે. એ એનર્જી ક્યાં જશે?
તો મોટાભાગે ઘટક કણોનો મળશે અથવા પ્રકાશ ઉર્જા સ્વરૂપે, ધ્વનિ ઉર્જા સ્વરૂપે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે ટ્રાન્સફર થતી હશે, અલગ વસ્તુ છે, બરોબર. હવે વિખંડનની વાત કરું તો વિખંડનની વાત કરીએ તો તમને અંદાજ હશે કે ભારે તત્વ છૂટા પડીને હલકું તત્વ બનાવશે. તો એ વખતે મને કહો કેપિટલ એમ નું દળ વધારે હોય, M1 પ્લસ M2 નું દળ વધારે હોય? કેપિટલ એમ નું વધારે હશે ને. તો એનો મતલબ કે આ બેનો ડિફરન્સ આવશે એટલી, ડેલ્ટા MC સ્ક્વેર કરીશું, દળ ક્ષતિ આવશે એટલી, પાછી એનર્જી આવી જશે. સેમ કન્ડિશનમાં સંલયનમાં થશે તો આમાં જો M1 M2 ભેગા થઈ કેપિટલ M બનાવો તો આમાં કોનું દળ વધારે? M નું દળ વધારે, બરોબર. આના કરતા તો એ દરમિયાન જે એનર્જી ડિફરન્સ મતલબ દળનો ડિફરન્સ આવ્યો છે એ એનર્જીમાં કન્વર્ટ થશે. સેમ સિસ્ટમ આમાંય થશે, આમાંય એનર્જી મળી તો ધેટ મીન્સ માસ ઓફ y પ્લસ b જેનું M1 કહું, M2 કહું છું, અને માસ ઓફ x પ્લસ a એને M1 કહું છું, તો કયું વધારે હશે ભાઈ? M1 વધારે હશે. M2 થશે, એ બેનો ડિફરન્સ આવશે, દળ ક્ષતિમાં કન્વર્ટ થશે, ટૂંકમાં એનર્જી આપણને રિલીઝ થતી જશે, બરોબર. ક્લિયર થાય છે? આ બેઝિક પોઈન્ટ છે, આ બેઝિક પોઈન્ટ છે. આ રીતે એનર્જી ફાઇન્ડ કરવાની આવશે. બીજી એક વાત કહું, હવે ઘણીવાર એવા એક્ઝામ્પલ આગળ તમને આવશે જે હું તમને સમજાવીશ એ વખતે કે એનર્જી રિલીઝ થઈ ગઈ તો એનર્જી કેટલી રીતે ટ્રાન્સફર થશે, એનર્જી કેટલી રીતે ટ્રાન્સફર થાય. તો એના માટે કોઈ એક પદાર્થ ગતિ કરતો હોય ને બીજો સ્થિર ધારી લીધો હોય. સમજો આ સ્થિર છે, આ x સ્થિર છે ને એ ગતિ કરે, અથડાય છે, અથડાય પછી આ બેમાં ટ્રાન્સફર થાય છે, તો તમને તરત ખ્યાલ આવશે કે પ્રારંભિક ગતિ ઉર્જા મે બી આપેલી હોય, તો અંતમાં આ x તો સ્થિર છે, તો આ બેના વેગમાન પરથી ફાઇન્ડ કરીએ કે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ યુઝ કરો અને પછી એનર્જી ટ્રાન્સફર કરવાનો આવશે મેથડ, અને એના આધારિત દાખલા બનશે. તો કઈ નવા એક્ઝામ્પલ નહીં હોય, મોટા ભાગે કોમન કોન્સેપ્ટ છે. તમારે માસ ડિફરન્સ ફાઇન્ડ કરવાનો આવશે, માસ ડિફરન્સ ઉપરથી ડેલ્ટા MC સ્ક્વેર કરવાનો, આખા પોઈન્ટ ની અંદર એ હશે, ધ્યાન રાખવાનું છે. બીજી એક વાત, કોન્સેપ્ટ યાદ રાખવાના છે, નાના મોટા ક્યાંક ના ક્યાંક કોન્સેપ્ટ આવતા જશે, એને આપણે અંડરલાઈન કરીશું, એ પ્રમાણે મેં લખ્યા છે આની અંદર મોટા ભાગે, એ તમે લોકો ધ્યાન રાખી દેજો. અને જ્યાં જરૂર લાગે કોઈ નવું કોન્સેપ્ટ તમે ક્વેશ્ચન વાંચતા હોય તમને લાગે કે આવ્યો છે તો એ આપણા માટે ટેક્સ્ટબુકમાં સોરી તમારી જે ક્લાસ નોટ હશે એમાં નોટ કરતા જજો. ચલો હું અહીંયા તમારી એનર્જીની વાત આગળ લઉં તો હવે આવશે દળ ક્ષતિની વાત કરી. મેં તમને કહ્યું હતું ભાઈ આની અંદર દળ ક્ષતિ એક જ પોઈન્ટ માટે વાત કરી છે. કોના માટેની વાત કરી છે? આ ઘટક કણો માટેની. કે ઘટક કણોનું કુલ દળ છે એ ન્યુક્લિયસના કુલ દળ કરતા કેવું થઈ જાય છે? વધારે હોય છે, બરોબર. તો એના આધારે એ બેનો ડિફરન્સ આવશે, એને દળ ક્ષતિ કહી દીધું છે. અને દળ ક્ષતિને ઉર્જાના સ્વરૂપમાં કન્વર્ટ કરો તો તમને લોકોને ખ્યાલ હશે દળ ક્ષતિને જ્યારે પણ ઉર્જાના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ છીએ તો આપણું આ રિલેશન તો તમને ખ્યાલ આવ્યું, ડેલ્ટા એમ બરાબર ZMP પ્લસ NMN માઇનસ M થશે. તો આ એક રિલેશન અહીંયા એ લોકોએ સેટ કરીને લખ્યું છે. હવે એને એનર્જીમાં કન્વર્ટ કરીએ. એનર્જીમાં કન્વર્ટ કરશો તો કયું લખાય ભાઈ? ડેલ્ટા MC સ્ક્વેર. તો ડેલ્ટા M એટલે ZMP પ્લસ આવશે, અહીંયા લખવામાં થોડી મિસ્ટેક છે, પ્લસ NMN માઇનસ M ઇન્ટુ C સ્ક્વેર થઈ જશે. હવે તમારે જે તમને ખ્યાલ આવે એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું, એમાં કોઈ વધારે છે નહીં. મેં તમને ઓલરેડી કીધું છે કે આ AMU માં હશે તો 931.48 વડે મલ્ટીપ્લાય લેવાનું આવશે. ઠીક છે. હવે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા આવી છે. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા તમને લોકોને યાદ હશે, પર ન્યુક્લિયન બંધન ઉર્જા. તો ટોટલ જે બંધન ઉર્જા આવી આ જે બી મળી એને શું નામ આપ્યું છે ભાઈ? આપણે બંધન ઉર્જા કીધું છે ન્યુક્લિયસથી, બરોબર. અને ન્યુક્લિયન પર બંધન ઉર્જા આવશે તો આપણે જેટલા બી દળાંકની સંખ્યા છે એને ડિવાઈડ કરતા હતા કાલે તમે જોયું હતું, તો પર ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા B/A આવશે. તો B/A જોઈએ તો બંધન ઉર્જા ડિવાઇડેડ બાય દળાંક આવી જશે, આપણને ખ્યાલ આવશે. હવે અહીંયા જેની પર ન્યુક્લિયન બંધન ઉર્જા વધુ એ તત્વ વધુ સ્થાયી હશે. તો આપણે ગ્રાફ પર જતા જઈએ, કાલે મેં તમને NCERT માં સમજાવ્યું તો એ પ્રમાણે ગ્રાફ પર ચેક કરી લઈએ. અને ગ્રાફનો પોઈન્ટ કયો, કોના વર્સિસ કોનો હતો ગ્રાફ ભાઈ? પર ન્યુક્લિયન બંધન ઉર્જા વિરુદ્ધ દળાંકનો ગ્રાફ હતો. પર ન્યુક્લિયન બંધન ઉર્જા વિરુદ્ધ દળાંકનો ગ્રાફ હતો. આ ગ્રાફની બે ખાસિયતો હતી જે અહીંયા રિવાઇઝ કરવાની છે. તમે NCERT કોન્સેપ્ટ પ્રોપર સમજશો તો તમને ખ્યાલ આવતો જશે. પહેલી બોલો છો ભાઈ ખાસિયત કઈ હતી? કે જ્યારે દળાંક 30 થી ઓછો હોય, 170 થી વધુ હોય તો બંધન ઉર્જા કેવી હતી? ઓછી હતી. અને 30 અને 170 ની વચ્ચે બંધન ઉર્જા લગભગ અચળ હતી, મેક્સિમમ હતી, તત્વો સ્થાયી હતા. બસ આ એક કોન્સેપ્ટ થયો. હવે એને અહીંયા રિવાઇઝ કર્યો છે આપણી શબ્દોમાં. જુઓ આમાં સિમ્પલ બતાવ્યું છે. આલેખ શરૂઆતમાં ધીમેથી આ ઝડપથી ઊંચો જાય છે, ત્યારબાદ કોન્સ્ટન્ટ જેવું રહે છે. લોખંડ પાસે મેક્સિમમ બની જાય છે 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, અને પછી ધીમે ધીમે નીચે ઉતરે છે. આ એનો આલેખનું બિહેવિયર આપ્યું છે.
હવે બતાવ્યું છે 30 અને 170 ની વચ્ચે 30 થી ઓછા 170 થી વધુ બંધન ઉર્જા કેવી છે? નાની છે. 30 અને 170 ની વચ્ચે બંધન ઉર્જાનું લગભગ મૂલ્ય કેવું ગણવામાં આવે છે? અચળ છે. અને આ તત્વો સૌથી વધુ સ્થાયી હશે એના માટે જવાબદાર કોણ છે? લઘુ અંતરીય બળો છે. જવાબદાર કોણ હશે? લઘુ અંતરીય બળો. એનો પોતાનો સેચ્યુરેશનનો ગુણધર્મ, સંતૃપ્તતાનો ગુણધર્મ છે. મેં કાલે સમજાવી દીધું તમને. ક્લિયર? હવે નેક્સ્ટ એના પછી આવશે, અહીંયા હિન્ટ આપીને બતાવ્યું છે કે કયા કારણથી થાય છે. જે મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કર્યું હતું કે મોટા ભાગના ન્યુક્લિયસ ક્યાં હોય? અંદરની તરફ. અને એમની લગભગ ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. જે બી બીજા ન્યુક્લિયસ ઉમેરીશું ક્યાં આવી જશે? બહાર આવશે. એનાથી વધારે ફરક નહીં પડે. એ ટોપિક બતાવ્યું છે. તમે લોકો થોડું સમજેલા હશો, ક્લિયર થાય, એમાં કોઈ વધારે જોવાની જરૂર નથી. હવે એના પછી વાત કરું છું. તમે ઓબ્ઝર્વ કરશો, હિલિયમ પછી આગળ જેમ જેમ જતા જાઓ, જેમ જેમ દળાંક વધતો જાય છે એમ બંધન ઉર્જા વધે કે ઘટે? ભાઈ, જેમ જેમ દળાંક વધતો જાય છે તમે ઓબ્ઝર્વ કરશો તમને ખ્યાલ આવશે. ઉપર જતા જશો, પહેલા કોની હલકા તત્વોની વાત થાય છે, ભારે તત્વ નથી. હિલિયમ થી આગળ જતા જઈએ છીએ કાર્બન ઓક્સિજન એ તરફ, તો એ દરમિયાન શું થતું જશે? ગ્રાફ ઉપર જતો જશે. ધેટ મીન્સ પર ન્યુક્લિયર બંધન ઉર્જા વધતી જશે, તત્વ વધુ સ્થાયી થતું જશે. કોના માટેની વાત છે? હલકા તત્વો માટેની વાત કરી છે. ભારે તત્વની કોઈ વચગાળાના તત્વોની વાત નથી. તો એટલા માટે જો આ જેમ જેમ ઉપર જતા જાય ન્યુક્લિયર થી બંધન ઉર્જા છે એ વધતી જશે, બરોબર, અને વધુ સ્થાયી થતા જશે. કોન્સેપ્ટ ક્લિયર છે? ઓકે, ચલો હવે બતાવ્યું છે વિખંડનની વાત કરી છે, જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચુક્યા છીએ. મેં તમને આગળ વાત કરી એ જ પ્રમાણે યાદ રાખો, વધારે ટાઈમ પાસ કરવાની જરૂર નથી. ભારે તત્વોમાંથી જ્યારે હલકું તત્વ, બે વચગાળાના તત્વો બને, હલકા નહીં, ભારે તત્વોમાંથી બે વચગાળાના તત્વો બને, તો એ દરમિયાન એનર્જી શું થાય છે? રિલીઝ થાય છે. અને એનર્જી રિલીઝ થશે તો મેં તમને કહ્યું ભાઈ કે એને તત્વ કેવું થશે? વધુ સ્થાયી રીતે ગોઠવાશે, બરોબર. તો અહીંયા એને પ્રોસેસને વિખંડન કહ્યું છે. તો જ્યારે વચગાળાના તત્વો માટે બંધન ઉર્જાનું મૂલ્ય વધુ છે એટલે મોટા તત્વો છે એ વિભાજિત થઈ અને જ્યારે વચગાળાનું તત્વ બનાવશે તો એ દરમિયાન એનર્જી રિલીઝ થશે અને આ પ્રોસેસ વિખંડન કહેવામાં આવશે. હવે આવે છે ફ્યુઝન સંલયન પ્રોસેસ. તો હલકા તત્વો ભેગા થઈને શું બનાવશે? વચગાળાનું તત્વ બનાવે. તો એ બંધન ઉર્જા વધશે, તો એનર્જી રિલીઝ થશે. હલકા તત્વો ભેગા થશે અને એમાંથી વચગાળાનું તત્વ બનાવી દેશે તો પણ બંધન ઉર્જા વધશે. એનો મતલબ એનર્જી રિલીઝ થાય છે. ઠીક છે, આ પ્રોસેસ અહીંયા બતાવી છે. હવે જે થોડાક અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેને થોડું ધ્યાન પર રાખીએ તો બેટર રહેશે. સૌથી વધુ સ્થાયી કોણ છે ભાઈ? તો Fe છે. એની એનર્જી કેટલી હશે? પર ન્યુક્લિયર બંધન ઉર્જા 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે તમે સમજ રાખજો, મહત્તમ બંધન ઉર્જા કોની છે? કેમ યુરેનિયમ લખ્યું છે ભાઈ? ગુડ ગુડ, બરોબર. પર ન્યુક્લિયર બંધન ઉર્જા Fe ની વધુ, પણ મહત્તમ બંધન ઉર્જા જોવા જઈએ તો ન્યુક્લિયસ યુરેનિયમ ની વધુ થઈ જશે, બરોબર. હવે નેક્સ્ટ પછી બીજું બતાવ્યું છે, આ તો ઠીક છે, પર ન્યુક્લિયર બંધન ઉર્જા Fe ની વધુ છે. મધ્યમ વચગાળાના તત્વો છે એ કેવા છે? સૌથી વધુ સ્થાયી છે અને આજુબાજુ આવતા ઓછા સ્થાયી હશે. એ પણ કોન્સેપ્ટ ખ્યાલ આવે એવો છે. બાકી કઈ એવું વધારે ડિટેલ આમાં છે નહીં. જે કોન્સેપ્ટ તમે થોડું જોઈ લેશો મેં તમને સમજાવ્યું છે એ જ ઉપયોગ કર્યો છે. હવે આવશે વિખંડનની પ્રોસેસ. એના ખાસિયત કયા છે? બિહેવિયર કેટલા છે? આપણે શાંતિથી ઓબ્ઝર્વ કરીશું, તમને ખ્યાલ આવશે વિખંડન પ્રોસેસમાં કેટલી રીતે ખાસિયત જોવા મળે. એના પછી સંલયન પ્રોસેસની વાત કરું છું. તો વિખંડન પ્રોસેસમાં જો ભારે તત્વ છે એ બે સરખા લગભગ નાના તત્વોમાં શું થાય છે? વિભાજન થાય છે અને એને આપણે વિખંડન પ્રોસેસ કહીએ છીએ, બરોબર. બીજું અહીંયા બતાવ્યું છે કે કુદરતમાં સામાન્ય રીતે આ પ્રક્રિયા થતી નથી, તો આપણે શું કરવું પડે છે? કૃત્રિમ રીતે લગભગ કરતા હોઈએ છીએ. હવે અહીંયા જે વાત કરી છે, ઉત્પન્ન થયેલા જે બી તત્વ હશે બધા કયા જોવા મળતા હશે? મોટા ભાગે રેડિયો એક્ટિવ હશે. સમજજો, આમાંથી આ ભારે તત્વ હતું આપણી જોડે, આ ભારે તત્વ, એની અંદરથી આપણે જોયું કે હલકું તત્વ, બે વચગાળાના તત્વ બન્યા છે. તો બંને કેવા? લગભગ કેવા હશે? થોડોક ટાઈમ રેડિયો એક્ટિવ હશે. અને રેડિયો એક્ટિવ હશે એટલા માટે આપણને સમજાવ્યું છે કે મોટા ભાગે કયા જોવા મળતા હશે? રેડિયો એક્ટિવ હશે. હવે નેક્સ્ટમાં બીજું બતાવ્યું છે કે આ પ્રક્રિયા દરમિયાન ઘણી ઉર્જા ઉત્પન્ન થશે, જે તમને ખ્યાલ હશે કે વિખંડન પ્રોસેસમાં ઉર્જા ઉત્પન્ન થતી હશે. અને બાકી શેમાં યુઝ થાય છે? તો જો કંટ્રોલ હોય તો ન્યુક્લિયર રિએક્ટરમાં યુઝ થાય. જેને કંટ્રોલ કરી શકીએ તો એ ન્યુક્લિયર રિએક્ટરમાં, અને કંટ્રોલ ના થતું હોય તો વિસ્ફોટ કરે એટલે ન્યુક્લિયર બોમ્બ બનશે. તો પરમાણુ બોમ્બ જે છે એની અંદર ઉપયોગ થાય, અને જો કંટ્રોલ કરવામાં આવે તો ન્યુક્લિયર રિએક્ટરમાં પણ થાય છે.
મોટા પ્રમાણમાં એને કચરો છે એ નુકસાન કરતા છે. જે આ બેઝિક કોન્સેપ્ટ છે, આમાં કોઈ યાદ રાખવા માટે નહીં કહેતો, સમજવા માટે, અન્ડરસ્ટેન્ડિંગ માટેના આટલા ટોપિક છે. બોલો, ક્લિયર થાય છે ને આમાં? હવે જો સંલયનની પ્રોસેસની વાત કરું તો સંલયનમાં આપણે જોઈએ તો હલકા તત્વો ભેગા થઈ ભારે તત્વો બનાવશે. ટૂંકમાં અહીંયા કહ્યું છે બે હલકા તત્વો ભેગા થઈ અને ભારે તત્વનું કન્વર્ટ કરશે. મોટા ભાગે આ પ્રોસેસ ક્યાં થાય છે? તો સૂર્ય અને તારાઓમાં થાય છે. આ પ્રોસેસ સૂર્ય તારાઓમાં આ પ્રોસેસ થતી હોય છે. હાઈ ટેમ્પરેચર પર આ પ્રોસેસ પ્રોડ્યુસ થશે. ઠીક છે. હવે બીજું બતાવ્યું છે કે આની બંધન ઉર્જા છે એ કમ્પેરેટિવ જેમ આગળ જતી જાય વધતી જશે. હાઇડ્રોજન બોમ્બ આ સિદ્ધાંત પર કાર્ય કરે છે અને આની અંદર કચરો ઉત્પન્ન થતો નથી. જેમ ન્યુક્લિયર પ્રોસેસમાં કચરો ઉત્પન્ન થયો ને વિખંડન પ્રોસેસમાં, એમાં આવો રેડિયો એક્ટિવ કચરો નથી આમાં. બરોબર, ડિફરન્સ સમજ આવી ગઈ છે? બેના ડિફરન્સ ધ્યાન પર રાખી દેવાના છે, બીજું કે એમાં વધારે છે નહીં. ઓકે, એક બે એક્ઝામ્પલ આવશે આ ટાઈપના, આપણે એકાદ પ્રેક્ટિસ કરી લઈએ પછી આગળનું ટોપિક જોઈએ છે. આમાં કયું છે 2He4 છે, એનું દળ 4.0015 AMU છે. તો એની બંધન ઉર્જા કરવી છે. માસ ઓફ પ્રોટોન આપ્યું છે, માસ ઓફ ન્યુટ્રોને આપ્યું છે. આઈ થિંક આમાં કોઈ મિસ્ટેક છે મને એવું લાગે છે, કારણ કે પ્રોટોનની 9.3 છે. હું આને છોડ દઉં છું, આપણને જે યાદ છે એ માસ પરથી ગણીશું. ઠીક છે, ચલો અહીંયા મને કહેશો 2He4 અને 4.0015 આની બંધન ઉર્જા ગણવી છે ટોટલ માસ. તો શું કરાય ભાઈ? પહેલા તો Z કેટલો? 2. N કેટલો? A minus Z 2 જ આવશે. ઠીક છે, તો આપણા માટે ટોટલ માસ કરીશું તો આપણું તમે બંધન ઉર્જા ગણીશું તો બંધન ઉર્જાનું સૂત્ર ડેલ્ટા M બરાબર કયું લખશો? ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M ઇન્ટુ શું કરશો? 931.48. બસ સીધું કન્વર્ટ કરી લેવાના. ઠીક છે, અહીંયા જો Z કેટલા છે? 2 છે. MP તમને યાદ હશે પ્રોટોનનું દળ કેટલું હતું? 1.00727 પ્લસ N કેટલા છે? 2 છે અને આનું થતું હતું 1.00866 બરોબર, ગુણ્યા 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જે આવશે એ આન્સર. સોરી, 1 મિનિટ, માઇનસ M કરવાનું રહી ગયું છે. તો માઇનસ M માસ કેટલું છે? 4.0015 into 931.48. બોલો, ખબર પડી ગઈ? ક્વેશ્ચન સમજ આવશે તો તમે ઓબ્ઝર્વ કરીને વિચારી શકો છો. પહેલા આની કેલ્ક્યુલેશન કરી લેવાની અને એમાંથી આ બાદ કરી લેવાનું, ગુણ્યા 931 કરશો. આ બાઇન્ડિંગ એનર્જી આવી ગઈ છે. સમજો, આ બાઇન્ડિંગ એનર્જી XI છે. તો પર ન્યુક્લિયર બાઇન્ડિંગ એનર્જી કેટલી? X ભાગ્યા કેટલા કરવા પડે? 4 કરવા પડે. X/4 થશે. આ શું આપણા માટે થઈ જશે? પર ન્યુક્લિયર બંધન ઉર્જા. કોન્સેપ્ટ સમજ આવી છે? બરોબર, ગણી લેજો તમે લોકો જ્યારે લખો ત્યારે ટોટલ કેટલો આવે છે. X બરાબર B બરાબર 16.09 અને 16 ભાગ્યા 4 કરી દો તો પર ન્યુક્લિયર બંધન ઉર્જા કેટલી આવશે? 4 મેગા ઇલેક્ટ્રોન. ઠીક છે, ક્લિયર? હવે નેક્સ્ટ બીજો એવો જોઈએ, હવે વિખંડનની પ્રોસેસને પ્રોપર રીતે સમજીએ છીએ. વિખંડનમાં બે ટાઈપ આવશે, કુદરતી આવશે, જે નોર્મલ વિખંડન આવે છે એ આવશે અને કૃત્રિમ આવશે. બરોબર, તો વિખંડનની પ્રોસેસ આપણે સમજીએ છીએ. હવે અહીંયા આપણી પાસે આ વિખંડનની પ્રોસેસ સમજવા જઈએ તો પહેલી જ ડિટેલ આવશે ન્યુટ્રોનની. કેમ ન્યુટ્રોનની ડિટેલ આવે છે તમને લોકોને ખ્યાલ આવી ગયો છે. ન્યુટ્રોન શું હતો? એ સારો પ્રક્ષિપ્ત કણ હતો કે જેના આધારે આપણે વિખંડન કરી શકતા હતા. બરોબર, હવે તમે ઓબ્ઝર્વ કરશો તમને ખ્યાલ આવશે ન્યુટ્રોન સારો પ્રક્ષિપ્ત કણ છે. તો એની શોધ કોણે કરી છે, એ કઈ કન્ડિશનમાં યુઝ થાય છે, એટલા ઝડપી ન્યુટ્રોન કોને કહેવાય છે, ધીમો ન્યુટ્રોન કોને કહેવાય છે, આ બધી ડિટેલ આપણે ચેક કરવાની છે. વન ટાઈપ ઓફ થશે શું? તો તમને અહીંયા પહેલા શરૂઆતની ડિટેલ જોઈને પછી આપણને ખ્યાલ આવ્યો છે કે અહીંયા જો શરૂઆતમાં શું કીધું છે કે ન્યુટ્રોનની ચેડવિકે શોધ કરી હતી. ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી હતી. ત્યારબાદ ફર્મી એની થોડી ડિટેલ આપી, કઈ રીતે આકર્ષણ અપાકર્ષણની ડિટેલમાંથી મુક્ત છે. એટલા માટે ન્યુટ્રોન એક શું છે? સારો પ્રક્ષિપ્ત કણ ગણવામાં આવે છે કે જેનાથી એને અથડામણ કરી શકે, આકર્ષણ અપાકર્ષણથી એ મુક્ત છે, તટસ્થ છે. એટલે બીજી વાત છે, હવે એમને એક ઉદાહરણ લીધું તો હા મને સ્ટ્રેસમેન નામના સાયન્ટિસ્ટે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. તો એની અંદર એમને શું કર્યું છે કે યુરેનિયમ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવ્યો. યુરેનિયમ પર થર્મલ ન્યુટ્રોનનો. હું પહેલા એક હિન્ટ આપું છું.
બે પ્રકારના ન્યુટ્રોન છે, એક તો ઝડપી ન્યુટ્રોન, ધ્યાન રાખવા જેવા છે, ઝડપી ન્યુટ્રોન અને ધીમા ન્યુટ્રોન. હવે ઝડપી ન્યુટ્રોન છે એની એનર્જી લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ની આસપાસ છે. કેટલી છે ભાઈ? 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ની આસપાસ છે. અને ધીમા ન્યુટ્રોન છે એની એનર્જી 0.03 ઇલેક્ટ્રોન વોલ્ટ ની આસપાસ છે. તમે એક વસ્તુ વિચારજો કે જ્યારે વિખંડનની પ્રોસેસ થતી હોય, સમજો વિખંડનની પ્રોસેસમાં શું હશે, તો આપણી પાસે એક ભારે ન્યુક્લિયસ છે, એના ઉપર સમથિંગ x જેટલા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવશે. x માંથી આપણને Z2 a છે અને આમાંથી y બની જશે પ્લસ કોઈ નિપજ મળશે, અથવા પછી y ના મળે તો એમાંથી 2 નિપજ મળશે. કઈ રીતે? a પ્લસ કેપિટલ b પ્લસ કોઈ બીજી એનર્જી મળશે અને આ રિલેશન બી જોવા મળશે. તમને સમજ આવે છે હું શું કહું છું? ધારો કે આનો ન્યુટ્રોન નો મારો ચલાવો તો કોઈ તત્વ એક ભેગું થઈને બની જાય, અધરવાઇઝ પછી શું થશે? 2 ભાગમાં વિભાજન થશે. અથવા પછી કઈ પ્રોસેસ થાય છે એ બી તમને કહી દઉં. જો મોટા ભાગની પ્રોસેસ આવી હોય છે, x તત્વ છે એમાં ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, x તત્વ છે એમાં ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો એ y માં કન્વર્ટ થઈ જશે. બરોબર? y માં કન્વર્ટ થશે, પણ પ્રોબ્લેમ શું થશે એ બી તમને અહીંયા ખ્યાલ આવશે કે અસ્થાયી હશે. તો એ તરત જ a પ્લસ b માં શું થઈ જશે? ડિવાઈડ થશે. અને ડિવાઈડ થાય એટલે એનર્જી શું કરી દેશે? રિલીઝ કરશે. એવું જરૂરી 2 ટુકડા કરે, ઘણા થશે, એનાથી કોઈ ફરક નથી, પણ આપણને મોટા ભાગે આ કન્ડિશન પ્રોસેસ હશે. હવે આમાં તમે ન્યુટ્રોન કયા યુઝ કરશો? ઝડપી યુઝ કરો કે ધીમા યુઝ કરો? જો ઝડપી યુઝ કરીએ ને તો યુરેનિયમની આરપાર થઈને નીકળી જશે, ન્યુક્લિયસની આરપાર થઈને નીકળી જશે, કોઈ ફરક નહીં પડે એને. 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી છે એની પાસે, એટલે એને ધીમા પાડવા પડે. અને ધીમા પાડવા માટે મોડરેટેડ યુઝ થશે, જે હું આગળ સમજાવું છું. પણ એ ધીમા પડશે એટલે એની એનર્જી કેટલી થઈ જશે? 0.03 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે લોકો ખાસ યાદ રાખજો આ બે વસ્તુ. યાદ રહી ગયું છે? ઝડપી ન્યુટ્રોનની એનર્જી કેટલી છે? 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એને ધીમા પાડવામાં આવશે, એના માટે મોડરેટર યુઝ કરશું, આપણે એની એનર્જી આવશે 0.03 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે વિખંડનની પ્રોસેસમાં ઝડપી કામ ના કરે તો કયા યુઝ કરીશું? ધીમા ન્યુટ્રોનનો યુઝ કરવામાં આવશે. અને ધીમા ન્યુટ્રોનનો યુઝ કરી અને આ પ્રમાણેની પ્રોસેસ થશે. હવે અહીંયા જો હિન્ટ આપી છે કે આમાં કહ્યું છે કે યુરેનિયમ પર થર્મલ ન્યુટ્રોનનો મારો, થર્મલ એટલે ધીમા ન્યુટ્રોન છે. અહીંયા ધીમા ન્યુટ્રોન બી કહી શકીએ અથવા થર્મલ પણ કહેવામાં આવે છે. ધીમા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવશે તો એ વખતે એનું તત્વ છે એમાં નવું તત્વ બનશે Ba56144. હવે આ છે એ પછી ઘણીવાર એમને ચેક કર્યું તો યુરેનિયમ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો યુરેનિયમનું ન્યુક્લિયસ લગભગ 2 સરખા ભાગમાં વિભાજન થઈ ગયું હતું. અને આ પ્રક્રિયામાં ઘણી બધી એનર્જી મળવાની. તો આ પ્રક્રિયાને શું નામ આપ્યું? ન્યુક્લિયર વિખંડન નામ આપ્યું છે. સમજ આવી છે? આ આર્ટિફિશિયલ થયું છે, કૃત્રિમ રીતે કર્યું છે આને મોટા ભાગે, કે આપણે યુરેનિયમ મોટા એવી કૃત્રિમ રીતે છે. અમુક વખતે ન્યુક્લિયર રિએક્ટરમાં આ વસ્તુ થતી હોય છે, પણ ટૂંકમાં આની અંદર એક્સટર્નલ એજન્ટની કામ જરૂર પડ્યું, કે ન્યુટ્રોનનું કામ જરૂર પડ્યું. સીધું ટ્રાન્સફર તૂટ્યું નથી. એટલે બતાવ્યું છે કે ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવશે તો ન્યુક્લિયસ લગભગ 2 સરખા ભાગમાં વિભાજન થશે અને એનર્જી રિલીઝ કરશે. બરોબર? આને ન્યુક્લિયર વિખંડન કહ્યું છે. હવે અહીંયા હિન્ટ આપી છે મહત્વનું, તમે જો હમણાં કોઈ યાદ રાખવાની જરૂર નથી, તમારે ફક્ત સમજવાના છે કે યુરેનિયમ પર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો U92-235 એમાં ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો શું બની જશે ભાઈ? પહેલું તો 92-236 દેખાય છે બધાને? બરોબર? તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન લો. 92-235 માં ન્યુટ્રોન આવ્યો, 92-236 બન્યા છે, પછી 2 સરખા ભાગમાં વિભાજન થયા લગભગ, અને થોડા ન્યુટ્રોન રિલીઝ કર્યા એને સાથે. શું બનાવ્યું? શું રિલીઝ કર્યું ભાઈ? એનર્જી રિલીઝ કરી. ઠીક છે. એવું બીજી વસ્તુ બતાવી, યુરેનિયમ પર ફરી ન્યુટ્રોન મારો ચલાવ્યો તો ફરી 2 સરખા ભાગમાં વિભાજન થયા, 4 ન્યુટ્રોન રિલીઝ કર્યા. ફરી ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો 2 તત્વ અલગ અલગ આવ્યા, ફરી 2 ન્યુટ્રોન રિલીઝ થયા, એનર્જી આવી. મતલબ શું બતાવે છે? મતલબ શું થયું? કે યુરેનિયમ પર જ્યારે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં એવું જરૂરી નહીં કે 2 સરખા તત્વ જ રિલીઝ થશે. 2 એક જ ટાઈપના તત્વ રિલીઝ થાય. મે બી સમટાઈમ ઘણીવાર અલગ અલગ તત્વ રિલીઝ થાય. જો પહેલી વાર ચલાવ્યો તો શું થયું? આ 2 તત્વ આવ્યા, બીજી વાર આ 2 આવ્યા, ત્રીજી વાર આ 2 આવ્યા, અલગ અલગ તત્વો રિલીઝ થયા. પણ એનર્જી સાથે સાથે રિલીઝ થતી જાય છે. ન્યુટ્રોન બી ફિક્સ નહીં, તો કોઈ પ્રોસેસ ફિક્સ નથી આમાં.
બરોબર, તમારે યાદ રાખવા નથી, ફક્ત સમજવાનું છે. ક્લિયર થયું છે આમાં? બરોબર ને? તો હવે જો આનાથી એનર્જી, આ બધી પ્રોસેસ ફક્ત મેં સમજવા પૂરતી બતાવી છે, તમારે કોઈ યાદ રાખવાનો મતલબ નથી કે તમને ખ્યાલ આવે કે તત્વો અલગ અલગ રિલીઝ થાય છે, એવું જઈ એકલા એક થાય છે. મહત્વની વાત અહીંયા કીધી છે, મહત્વનો પોઈન્ટ અહીંયા છે. તમે જુઓ, હવે અહીંયા હિન્ટ આપી છે, જુઓ કે વિખંડનથી જે બી ટુકડાઓ રિલીઝ થયા એ લગભગ કેટલી ટાઈપના મળ્યા. સમજો આટલો યુરેનિયમનો એક પોર્શન હતો અને એની અંદર એમને ઓબ્ઝર્વ કર્યું કેટલી ટાઈપના ટુકડા મળે છે. તો એવરેજ કેટલી ટાઈપના ટુકડા મળ્યા? 60 જેટલા ટુકડા મળ્યા, અલગ અલગ અલગ. કોઈ વાર બીજા બે આયા, કોઈ વાર બીજા બે ટુકડા, એમ કરી 60 ટુકડા મળ્યા. અને એની અંદર સૌથી વધુ કયા જોવા મળ્યા? તો એ બરાબર 95 વાળા, એ બરાબર 140 વાળા મેક્સિમમ જોવા મળે છે. એ બરાબર 95, એ બરાબર 140. તમે એનો ગ્રાફનો પ્લોટ કરશો ને તો આ ટાઈપનો ગ્રાફ આવે. જે ટુકડાઓની સંખ્યા વિરુદ્ધ દળાંક, એનો ગ્રાફ પ્લોટ કરીએ તો એ ગ્રાફ આ ટાઈપનો જોવા મળે છે. તમને ખ્યાલ આવે છે? આ એ કેટલો હશે? 95. આ કેટલો હશે? 140. આ ટાઈપનો ગ્રાફ હશે. તમે લોકો સમજશો તો તમને ખ્યાલ આવશે કે આનો જ્યારે સંખ્યા, ટુકડાઓની સંખ્યા વિરુદ્ધ દળાંકનો ગ્રાફ દોરીએ તો એમાં 95 મેક્સિમમ જોવા મળે, પછી 140 મેક્સિમમ જોવા મળશે. તો એનો ગ્રાફનો નેચર આ ટાઈપનો હશે. ક્લિયર છે? હવે જો આમાં મેં તમને ઓલરેડી વાત કરી, ઝડપી ન્યુટ્રોનની એનર્જી કેટલી? 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે ન્યુક્લિયર પ્રોસેસ છે એમાં કેટલી એનર્જી રિલીઝ થશે? તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. યાદ રાખજો, આ જે પ્રક્રિયા છે એમાં લગભગ કેટલી એનર્જી રિલીઝ થતી હશે? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી રિલીઝ થાય છે. કોઈ વખત ના આપ્યું હોય તો આ સીધું લેવાનું આવશે. એનર્જીનું મૂલ્ય ના આપ્યું હોય તો ડાયરેક્ટ લેવાનું આવશે. એટલે તમે લોકો ધ્યાન રાખીએ કોને, યાદ રાખવા જેવું છે. ઠીક છે? હવે આ ઉર્જા જશે ક્યાં? તો મેં તમને ઓલરેડી કીધું છે, આ ઉર્જા ક્યાં જાય કે, અને આ આવશે ક્યાંથી એ બી તમને ખબર હશે કે બેના દળના તફાવતથી. કહ્યું છે ને, પ્રક્રિયક અને નિપજના દળના તફાવતથી આવશે. અને આ ગયેલી ઉર્જા મળશે કોને? તો ટુકડાઓને ગતિ ઉર્જા રૂપે આવશે, ઉષ્મા ઉર્જા રૂપે થશે, ધ્વનિ ઉર્જા રૂપે, પ્રકાશ ઉર્જા રૂપે, એમ અલગ અલગ રીતે ટ્રાન્સફર થતી હશે. બોલો, વિખંડનની પ્રોસેસ સમજ આવે છે? ક્લિયર થાય છે? હવે એનાથી પછી વધારે બીજું કઈ નથી કહેતો. હું તમને આના પછી એકવાર ફરી થોડું રિવિઝન લઈ લઉં છું અને ફટાફટ પોઈન્ટને રિવાઇઝ કરી અને પૂરો કરું છું. જો સમજ રાખો, ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરીને પછી એના વિખંડનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ, કારણ કે એક સારો પ્રક્ષિપ્ત કણ હતો. ઝડપી ન્યુટ્રોનની એનર્જી 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હતી અને ધીમા પડવા મોડરેટર યુઝ કરતા, જે આગળ હું સમજાવું છું. ધીમા ન્યુટ્રોનની એનર્જી 0.03 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એને થર્મલ ન્યુટ્રોન કીધું છે. હવે આપણી પ્રોસેસ આ રીતની થશે. કોઈ પણ તત્વ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવીશું, એ વાયુમાં કન્વર્ટ થશે અને પછી એ બી ટુકડાઓમાં રિલીઝ થઈ અને એનર્જી રિલીઝ કરશે. હવે અહીંયા આપણે જોયું તો આખી પ્રોસેસમાં આપણે એક ઓબ્ઝર્વ કર્યું કે ટુકડાઓ અલગ અલગ રિલીઝ થયા. એવું નહીં કે એકલા એક થાય છે, પણ બે ટુકડાઓ વધારે રિલીઝ થયા હતા. કયા કયા? 95 જેનો દળાંક હોય અને બીજો કયો હતો? 140 હશે. એ બે વધુ રિલીઝ થયા. ટોટલ 60 ની આસપાસ ટુકડાઓ રિલીઝ થયા હતા. બીજી વસ્તુ બતાવી કે આ દરમિયાન એનર્જી આવી એ બેના દળના તફાવત જેટલી હતી અને અલગ અલગ ટુકડાઓનું ગતિ ઉર્જા રૂપે, પ્રકાશ ઉર્જા રૂપે, ઉષ્મા ઉર્જા રૂપે મળતી જશે. હવે સાથે કહ્યું છે કે આ પ્રક્રિયા છે એ તમે જો નિયંત્રણ સ્વરૂપમાં લાવો તો એ રિએક્ટરમાં કામ કરશે, અનિયંત્રિત બને તો એ વિસ્ફોટ કરી દેશે. અહીંયા સિમ્પલ બતાવ્યું છે કે આ પ્રોસેસને જો કંટ્રોલ કરવામાં આવે તો એ આપણા માટે રિએક્ટરમાં કામ કરશે અને જો કંટ્રોલ ના થાય તો વિસ્ફોટ કરશે. આને લિક્વિડ ડ્રોપ મોડેલ કહેવાય છે. લિક્વિડ ડ્રોપ મોડેલ એટલે એકમાંથી બીજું બુંદ, બીજામાંથી ત્રીજું બુંદ, એ પ્રમાણેની પ્રોસેસ ચાલ્યા કરશે. કેમ થશે એવું ખબર છે તમને લોકોને? અંદાજ હશે ન્યુક્લિયસમાં, કારણ કેમિસ્ટ્રીમાં થોડુંક તો ભણવામાં આવતું હશે કે અહીંયાથી એક તત્વ ઉપર જ્યારે યુરેનિયમનો મારો ચલાવવામાં શું થશે? બે ભાગમાં વિભાજન થશે, સાથે બીજા ન્યુટ્રોન રિલીઝ કરશે. સમજો, આ બીજા ન્યુટ્રોન બીજાને તોડશે, ટૂંકમાં આ બીજામાં થશે, આ પ્રમાણે વિખંડન થયા કરશે અને એમના એમ શું થાય? પ્રોસેસ ચાલ્યા જ કરશે. તો એ શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવશે. ડ્રોપ મોડેલ, લિક્વિડ ડ્રોપ મોડેલ કહીશું. એ રેડિયો એક્ટિવિટીની પ્રોસેસ કન્ટિન્યુ થયા કરશે, એનર્જી વધારે રિલીઝ થશે. હવે આવે છે કૃત્રિમ વિભંજન. મૂળ પ્રોસેસ એના જ છે, કોઈ વધારે ફરક નથી. કૃત્રિમ વિભંજન છે એમાં શું થશે કે યોગ્ય કણોનું, સમજો કે ઘણીવાર મારે ઓક્સિજનને બીજામાં કન્વર્ટ કરવું છે, ઓક્સિજનને બીજા કોઈ તત્વમાં કન્વર્ટ કરવું છે, તો એ વખતે અથવા કાર્બન છે એને આપણે ઓક્સિજનમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે ભાઈ? એના ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો ચલાવીએ, એની સંખ્યા બદલી કાઢીએ તો એ પ્રમાણે એનો દળાંક બદલાશે, ઓક્સિજનમાં કન્વર્ટ થઈ જશે.
તો સેમ સિચ્યુએશન અહીંયા અલગ અલગ તત્વોને અલગમાં કન્વર્ટ કરવા માટે, કેન્સર જેવા દર્દની સારવાર માટે આ બધામાં કૃત્રિમ ન્યુક્લિયર વિભાજનનો ઉપયોગ ઘણીવાર થતો હોય છે. ચલો એ બધી વસ્તુ પછી છે. અહીંયા શું કહ્યું છે, જો કોઈ સ્થાયી તત્વ પર યોગ્ય કણોનું મારો ચલાવવામાં આવે તો એ બીજા સ્થાયી તત્વમાં રૂપાંતર થાય છે. એવું જરૂર નહીં કે રેડિયો એક્ટિવિટી જ બનશે. આગળના ભાગમાં રેડિયો એક્ટિવ બન્યું હતું, આમાં ના એ બને. તો યોગ્ય સ્થાયી તત્વો પર યોગ્ય કણોનો મારો ચલાવવામાં આવશે તો બીજા તત્વોમાં રૂપાંતર થાય છે. તો આ વખતે મેઇન જે ન્યુક્લિયસ હતો એમાંથી બીજો ન્યુક્લિયસ બન્યો છે. તો તમારે ધ્યાન રાખજો, અહીંયા એક પ્રોસેસ લખી છે એ તમે યાદ રાખી લેજો. A plus A gives B plus B plus Q થશે. તો તમે ઓબ્ઝર્વ કરશો, A એટલે શું થશે? આપણો ટાર્ગેટ ન્યુક્લિયસ, જેના પર મારો ચલાવીએ છીએ. તમે ઓબ્ઝર્વ કરો, જો આ A છે, એના ઉપર આપણે મારો ચલાવ્યો છે. કોનો ચલાવ્યો છે ભાઈ? સ્મોલ એનો. તો આ આપણા માટે કયો થયો? ટાર્ગેટ ન્યુક્લિયસ. આ કયો થશે? પ્રક્ષિપ્ત કણ. આ ટાર્ગેટ ન્યુક્લિયસ, આ પ્રક્ષિપ્ત કણ. ચલો હવે એના પછી જે બનશે એ બી બન્યો છે. તો એ શું થયું છે? બી ને આપણે શું નામ આપ્યું છે? નિપજ ન્યુક્લિયસ કીધું, બરોબર? બી ને નિપજ ન્યુક્લિયસ કયો છે. અને એના પછી જે સ્મોલ બી બન્યો છે એની સાથે અમુક બીજો કણ રિલીઝ થશે, નિપજ કણ રિલીઝ થશે. તો યાદ રહેશે આ પોઈન્ટ. અહીંયા શું કીધું છે? એ શું કહ્યું? A પ્લસ A. આ બે ને ભેગા કર્યા અથવા અથડામણ કરી તો એમાં B પ્લસ B રિલીઝ થયા, સાથે એનર્જી રિલીઝ થઈ. તો એને શું નામ આપ્યું છે? ટાર્ગેટ ન્યુક્લિયસ, બી ને નિપજ ન્યુક્લિયસ, સ્મોલ એ પ્રક્ષિપ્ત કણ અને બી ને શું કહ્યું છે? નિપજ કણ. સારી રીતના એના નામ આપી દીધા છે. હવે આ પ્રોસેસ લખાય કઈ રીતે? મે બી અહીંયા જગ્યા નથી પણ હું તમને અહીંયા બતાવી દઉં છું, આને નીકાળી દઉં છું. આ પ્રોસેસને ઘણીવાર આ ટાઈપે બી લખતા હોઈએ છીએ કે એ, તમને લોકોને બે રીતે લખવામાં આવશે, જે અહીંયા બતાવ્યું છે. એ એટલે કયો કણ થયો ભાઈ? ફરી એકવાર રિવિઝનમાં લઈ લઈશું. ટાર્ગેટ ન્યુક્લિયસ, બી કેપિટલ, અહીંયા બી આવશે, કેપિટલ બી એટલે નિપજ ન્યુક્લિયસ, આ નિપજ કણ અને પ્રક્ષિપ્ત કણ. બસ કોમન કોન્સેપ્ટ આ રીતે લખીને ઘણીવાર આપેલું હશે, તમે કન્ફ્યુઝ ના થતા, એ તમને ખ્યાલ હોવો જોઈએ કે એ ઉપર સ્મોલ એ નો મારો ચલાવવામાં આવશે તો બી અને સ્મોલ બી મળી જશે અને બેના દળ ડિફરન્સ પરથી આવશે. હવે બોલો ડેલ્ટા એમ કરવો જ શું કરીએ? કેટલા જણ કહી શકે ભાઈ? હા, તો માસ ઓફ કેપિટલ એ પ્લસ માસ ઓફ સ્મોલ એ માઇનસ માસ ઓફ કેપિટલ બી માઇનસ સ્મોલ બી ઇન્ટુ શું કરું? સ્ક્વેર કરી દો. બસ આ જવાબ થઈ ગયો છે. આ બે નું દળ ઓછા આ બે નું દળ ડિફરન્સ કરી નાખ્યું, ઇન્ટુ સી સ્ક્વેર કર્યા. હવે એ જ વસ્તુ અહીંયા લખી છે, તમે લોકો ધ્યાન રાખીએ કોમ નહીં, બરોબર? બસ આ દળનો ડિફરન્સ આપીને આને એનર્જી રિલીઝ કરી. આમાં કઈ નવું તો આપણે કર્યું નથી. હવે આ એનર્જી ક્યાં જશે, કઈ જગ્યાએ જશે, બધું તમને ખબર છે, બરોબર? હવે આ પ્રોસેસમાં પાછું એમને હિન્ટ આપી છે તમને કે જો એનર્જી ધન હોય, એનર્જી ધન હોય તો એ કઈ પ્રોસેસ? ક્ષેપક કે શોષક? ધન હોય તો એનર્જી ધન હોય તો ક્ષેપક થશે ને, અને ઋણ હોય તો શોષણ થશે, શોષક થાય, બરોબર? ધન હોય તો રિલીઝ થઈ એનર્જી, રિલીઝ થાય તો ક્ષેપક પ્રક્રિયા થાય, અને જો નેગેટિવ આવી તો મારે એનર્જી આપવી પડતી હશે તો એ શોષક પ્રક્રિયા થઈ. ખ્યાલ આવ્યો છે કે હજી કન્ફ્યુઝ છો? બરોબર? તો એ પરથી અહીંયા થોડીક હિન્ટ આપી છે, બાકી એવું કે મોટી હિન્ટ નથી, આપણને ખ્યાલ ના આવે એવું. હવે ચલો આમાં તમે વાય શોધી શકો? સિમ્પલ હિન્ટ તો લખાવો. ચલો, જો ન્યુટ્રોન પર કોનો મારો ચલાવ્યો તો હવે જોઈ શકો છો. ન્યુટ્રોન પર નાઇટ્રોજન પર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, નાઇટ્રોજન પર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો અને એમાંથી શું થયું? પ્રોટોન રિલીઝ થયો અને સાથે વાય તત્વ રિલીઝ થયું. તો વાય તત્વ છે કયું? ઓકે, કારણ કે હું અહીંયા લખી શકું ને, તમે ઓબ્ઝર્વ કરો તમને ખ્યાલ આવશે. N7-14 પ્લસ ન્યુટ્રોન 0-1 gives proton 1-1 plus Y6-1-4. તમે ઓબ્ઝર્વ કરશો તમને તરત અંદાજ આવશે કે આ રિલેશન પરથી આવું બને છે, તો બેલેન્સ તો થઈ જાય છે ને. આ તો આ તમને ખ્યાલ આવશે કે વાય શું થયું? કાર્બન થઈ ગયું, એનો સમસ્થાનિક બન્યો ને કાર્બનનો. તો ઠીક છે,
તો આ રિલેશન પરથી આપણને અંદાજ આવે કે આ કયું તત્વ રિલીઝ થાય છે. વધારે કઈ છે નહીં, આનું હું પછી લઉં છું, અત્યારે હાલ ટાઈમ પાસ નહીં કરતો. હવે તમે થોડું ધ્યાન રાખજો કુદરતી યુરેનિયમમાં શું હોય છે અને કુદરતી યુરેનિયમ કોને કહેવાય છે. થોડા બેઝિક આજના કોન્સેપ્ટ છે, થિયરિટિકલ છે, થોડું ધ્યાન રાખીને એકવાર નોટ કરીને પોતાની રીતે સમજવાની જરૂર પડશે અને એનસીઈઆરટી સમજતા જઈશું એમ વધારે ક્લિયર થશે. યુરેનિયમ, કુદરતી યુરેનિયમ છે ને એ આપણે U-235 કહીએ છીએ ને, એ આપણા માટે શું કેમ શુદ્ધ યુરેનિયમ કહેવાય છે. પણ આપણને જે જોવા મળે છે ને U-238 જોવા મળે છે, એ બેનું મિશ્રણ જોવા મળે છે. જ્યારે આપણે યુરેનિયમની વાત કરીએ છીએ, યુરેનિયમ ખનીજની વાત, તો એમાં બે પ્રકારના ભેગા હોય છે, U-235 અને U-238. આ કેટલા ટકા બતાવ્યું છે જોવા દો, 99.3% છે આ બતાવ્યું છે. અને 235 કેટલું છે? 0.7%. આપણા માટે મહત્વનું કયું છે? U-235 છે, બરોબર? U-235 છે, આને આપણે મહત્વનું ગણવામાં આવે છે. અને બાકી પછી થર્મલ ન્યુટ્રોનની એનર્જી મેં તમને પહેલા કહી દીધી છે, એની કોઈ આપણે જોવાની જરૂર નથી. અહીંયા જે વાત કરી છે જુઓ, સમૃદ્ધ રીચ યુરેનિયમ કહેવાય છે. રીચ યુરેનિયમ ઘણીવાર લખેલું આવે, તો રીચ યુરેનિયમમાં શું હોય? 97% U-235 અને 3% U-238, 97% અને 3% કયું હોય? U-235. અને નાના નાના ક્વેશ્ચન છે, ક્યાંક ક્યાંક ઉપયોગમાં આવે, સીધા ડાયરેક્ટ પૂછાય ગુજકેટમાં, નીટમાં તો આપણને આઈડિયા રહે કે 238 જો આપણે તો 99% લઈએ છીએ અહીંયા, પણ કોઈ વાર 97% બને અને 3% 235 થઈ જાય તો એને રીચ યુરેનિયમ કહેવામાં આવશે. બરોબર? આ બે નાના પોઈન્ટ છે જે મેં થોડા ધ્યાન પર લેવા માટે નોટ કર્યા છે. હવે એના પછી ફિશનની એક બીજી પ્રોસેસ થોડીક બતાવી છે. મૂળ ટૂંકમાં એના જ પ્રોસેસની વાત કરી છે, પણ આપણે કોઈ વાર ઉપયોગમાં કઈ રીતે આવે છે એની વાત કરી. વિખંડનની પ્રોસેસ કઈ છે? હવે વિખંડન પ્રોસેસમાં હું તમને એટલું જ કહું છું કે આ પ્રોસેસ જોઈને આપણને કઈ અંદાજ આવે તો એક વસ્તુ સમજીએ. યુરેનિયમ પર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો 236 માં કન્વર્ટ થયો. ભાઈ આગળ મેં તમને પ્રોસેસ યાદ કરાવી હતી ને તમને, 3 ન્યુટ્રોન રિલીઝ થતા હતા એવી. યુરેનિયમ પર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો 92 236 માં કન્વર્ટ થયો. પછી બે તત્વોમાં રિલીઝ થયા, 3 ન્યુટ્રોન છૂટા પડે, એનર્જી રિલીઝ થઈ. મેં આગળ તમને ક્લિયર કરી છે, બરોબર? હવે હું કઈ જગ્યાએ, અચ્છા થર્ડ, ઓકે બરાબર. અહીંયા એક થોડી મિસ્ટેક હશે, ચલો એનો કોઈ મતલબ છે નહીં, મારે તો ફક્ત એક સમજાવવું જ છે તમને. આ એનર્જી રિલીઝ થઈ ગઈ. હવે અહીંયા એનર્જી રિલીઝ થઈ અને સાથે 3 ન્યુટ્રોન આવ્યા, તો દર વખત 3 ન્યુટ્રોન જ આવતા હતા. આગળ કેટલા આવતા હતા તમે જોયા હતા એ પ્રોસેસમાં? તમને મેં અહીંયા ગુડ એકમાં જોઈ લઈએ. અહીંયા એકમાં 3 હતા, એકમાં 2 છે ને એકમાં 4 છે. તો એવું તો જરૂર નહીં સરખા જ ન્યુટ્રોન આવે. એવરેજ પ્રોસેસ મુજબ જોવા જઈએ તો એવરેજ પ્રોસેસ મુજબ અહીંયા લખ્યું છે લગભગ 2.5 ન્યુટ્રોન આવે છે. એવરેજ કેટલા આવતા હશે? 2.5. કોઈમાં 3 આવે, કોઈમાં 4 આવે. એવરેજ મારી દઈએ તો 2.5 ન્યુટ્રોન બહાર આવશે. તમે તો ધ્યાન રાખજો. હવે જો 2.5 ન્યુટ્રોન બહાર આવશે તો થશે શું? એ ન્યુટ્રોન બીજાને તોડશે. એ ન્યુટ્રોન બીજાને તોડવાના, એને ફરી પાછા બીજાને વધારાના ન્યુટ્રોન રિલીઝ થયા, એ પાછા શું કરશે? બીજાને તોડશે. એમના એમ પ્રોસેસ તો વધારે ઝડપી થઈ જશે, એકદમ ફ્રેક્શનમાં થાય. સમજો પહેલી વાર આપણે તોડ્યા તો 3 ન્યુટ્રોન રિલીઝ થયા, તો એ બીજા 3 નું તોડવાના અને બીજા 3 માંથી પાછા 3 રિલીઝ થયા, તો એમ તો ઘણા બધા તૂટવાનું ચાલુ થઈ ગયું અને એક પ્રોસેસ એકાએક સ્ટાર્ટ થઈ ગઈ છે, તો કંટ્રોલ વગરની થઈ જશે. તો એ આમાં કંટ્રોલ વગરની હોય તો વિસ્ફોટ કરે, અને કંટ્રોલ વાળી હોય તો એને આપણે રોકી શકીએ છીએ, બરોબર? હવે એના માટેની પ્રોસેસ જોવાની છે. પણ આમાં પ્રોબ્લેમ એ હતો, આ જે પ્રોસેસ હું બતાવું છું આખી, એ તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે, પણ આખી પ્રોસેસ સમજજો. આમાં પહેલું જ કન્ડિશન કે ઝડપી ન્યુટ્રોનને તમારે ધીમા પડવા પડે. ઝડપીને ધીમા પડવા પડશે. હવે ઝડપી ન્યુટ્રોન છે એ કામ નહીં કરે, તો ઝડપી કામ નહીં કરે, ધીમા કરવા માટે આપણે શું કર્યું? મોડરેટરનો યુઝ કર્યો હતો. મેં તમને શબ્દ પહેલા વાપર્યો હતો, મોડરેટરનો યુઝ કર્યો છે. હવે મોડરેટરનો યુઝ કર્યો તો મોડરેટર કોને કહેવામાં આવશે? જે ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડતું હોય એ મોડરેટર કહેવામાં આવે છે, બરોબર? તો અહીંયા જે ઉદાહરણ તરીકે આપ્યું છે, ભારે પાણી, D2O, ગ્રેફાઇટ, કાર્બન, બેરેલિયમ, એ મોડરેટર છે. યાદ રાખજો આયરી, કારણ કે આપણો ઉપયોગ આવશે. વિખંડન પ્રોસેસમાં ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડી દે, અને તમને એનર્જી તો ખબર છે, ઝડપીની 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, પેલાની 0.03 ઇલેક્ટ્રોન વોલ્ટ, એવી કરી દે તો એને મોડરેટર કહ્યું છે. કેટલા કયા કયા તત્વો છે?
ગ્રેફાઇટ, પાણી, ભારે પાણી, D2O, બેરિલિયમ, એ બધા કયા કહેવામાં આવશે? મોડરેટર છે. હવે આપણા ન્યુક્લિયર રિએક્ટરની થોડી હિન્ટ સમજાવું તમને. ન્યુક્લિયર રિએક્ટરમાં થાય શું? કોઈ પણ આપણું ન્યુક્લિયર રિએક્ટર છે તો એમાં સમજો અહીંયા એક પ્રોસેસ થાય છે, ન્યુક્લિયરની પ્રોસેસ થતી હશે. હવે એમાં ન્યુક્લિયર વિખંડન સ્ટાર્ટ થયું હોય અને વધારે પડતા ન્યુટ્રોન વધી ગયા તો તમને ખબર પડે છે કે ભાઈ, અથવા તો ચલો ન્યુટ્રોન આવે છે, એ ન્યુટ્રોનને તમારે ધીમા કરવા છે તો અંદર શું રાખવું પડે? મોડરેટર રાખવા પડે. આની અંદર પ્રોસેસ થાય છે, યુરેનિયમ બહાર વિસ્ફોટ કરે છે અથવા સોરી વિખંડન થાય છે તો એમાં તમારે મોડરેટર રાખવા પડશે. તો આ બધા તત્વો રાખીશું. અને હવે પ્રોબ્લેમ એ બીજો એક ક્રિએટ થશે. આ મોડરેટરને વધારે પડતું ટેમ્પરેચર આવશે તો એ ગરમ બી થઈ જવાના, બરોબર? એને ઠંડાઈ રાખવા પડશે. એના માટે કુલન્ટનો યુઝ થશે. હવે એ કુલન્ટ છે એ કયા ગણવામાં આવે છે? તો હું ગુણાનાક પછી લઉં છું, પણ અહીંયા કુલન્ટની વાત કરું છું. તો કુલન્ટનો ઓબ્ઝર્વ કરીએ તો કુલન્ટ આપણા માટે કયા કયા હશે? તો જે શું કરશે? ઠંડો કરશે. યુરેનિયમનો જે અથવા જે ન્યુક્લિયર રિએક્ટરનો વિસ્તાર છે ને એને ઠંડો કરી દેશે, ઉષ્માનું શોષણ કરી લેશે. તો એના માટે પાણી લગભગ યુઝ કરીએ છીએ, પણ એકચ્યુઅલમાં જોવા જાવ તો મર્ક્યુરીનો યુઝ થાય છે. પાણીનો યુઝ નહીં થતો. કોનો યુઝ થાય છે? મર્ક્યુરીનો યુઝ કરીને બતાવવામાં આવે છે. તો આપણને એક સિમ્પલ હિન્ટ કરીને કહ્યું છે, મોટા ભાગે અહીંયા પાણી લખ્યું છે, એટલે આપણે કુલન્ટ તરીકે પાણી યાદ રાખજો. મર્ક્યુરીનો કોઈ જરૂર નથી, પણ ઓરિજિનલમાં મર્ક્યુરી હોય છે. હવે નેક્સ્ટ એના પછી કંટ્રોલ લોટ્સની વાત આવશે. કંટ્રોલ લોટ્સ હું પછી લઉં છું. હવે હું પાછો એક મેઇન મલ્ટિપ્લિકેશન ફેક્ટર ઉપર આવી જાઉં છું. તમને મેં ઓલરેડી ઓપ્શન હિન્ટ આપી કે ભાઈ કેટલા ન્યુટ્રોન રિલીઝ થયા હતા? 2.5 ન્યુટ્રોન, બરોબર? એ 2.5 બીજાને તોડશે, બીજાને તોડશે, એમ પ્રોસેસ તો આગળ ચાલતી જવાની છે. હવે આ જે પ્રોસેસ અહીંયા ન્યુક્લિયરના રિએક્ટરમાં થાય એમને એને મેઝર કરવા માટે એક મલ્ટિપ્લિકેશન ફેક્ટર તૈયાર કર્યું. તમે ઓબ્ઝર્વ કરજો, મલ્ટિપ્લિકેશન ફેક્ટર તૈયાર કર્યું. મલ્ટિપ્લિકેશન ફેક્ટરમાં શું કર્યું કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન ભાગ્યા આપાત થયેલા ન્યુટ્રોન, એને મલ્ટિપ્લિકેશન ફેક્ટર કીધો છે. તો અહીંયા હું લખું છું મલ્ટિપ્લિકેશન ફેક્ટર K એટલે શું થાય? ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન ભાગ્યા આપાત ન્યુટ્રોન. તો બોલો હવે તમે મને હિન્ટ આપજો કે 1 થી વધી જાય કે 1 જેટલો હોય કે 1 થી ઘટી જાય, આ પ્રોસેસમાં શું થતું જાય? મેં શું કહ્યું થોડું સમજો. આપણી પ્રોસેસ હતી એમાં ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન ભાગ્યા આપાત થયેલા ન્યુટ્રોન, બરોબર? તો ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન કે 1 થી વધી ગયો તો કોણ વધી ગયું ભાઈ? ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન વધી ગયા. તો એનો મતલબ પ્રક્રિયા ઝડપી થાય કે ધીમી થાય? હા, કારણ કે વધુ પડતા તોડવાનું ચાલુ કરી દેશે, પ્રક્રિયા ઝડપી થશે. તો એ કન્ડિશનને સુપર ક્રિટિકલ કહ્યું છે, બરોબર? તમને ખ્યાલ આવ્યો? જ્યારે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન વધી જાય તો વધારે પડતા તોડવાનું ચાલુ કરી દેશે, એને સુપર ક્રિટિકલ કહ્યું. કે 1 થી ઘટી જાય તો એનો મતલબ ઉત્પન્ન થયેલા ઓછા ઉત્પન્ન થાય છે અને આપાત વધારે થાય છે, પ્રક્રિયા ધીમી પડી જાય. ખ્યાલ આવે છે? ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન ઘટી જાય છે, ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન ઘટી જાય, આપાત વધી ગયા તો એનો મતલબ ઉત્પન્ન થતા જ નથી, તો પ્રક્રિયા ધીરે ધીરે શું થાય છે? ધીમી પડી જાય છે. અને ધીમી પડે તો એને સબ ક્રિટિકલ કહેવામાં આવે છે. ધારો કે K બરાબર 1 છે, એનો મતલબ શું થયો? જેટલા ઉત્પન્ન થાય છે એટલા જ આપાત થાય છે, બરોબર? હવે બે સરખાયા તો એમાં પ્રક્રિયા કેવી રહેશે? મેન્ટેન રહેશે. તો એને ક્રિટિકલ સ્ટેજ કહેવાય. યાદ રહ્યું છે તમને? સુપર ક્રિટિકલ, સબ ક્રિટિકલ અને ક્રિટિકલ. કોઈ મોટી વસ્તુ નથી. પહેલા તો મલ્ટિપ્લિકેશન ફેક્ટર કયો કોને? ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન ભાગ્યા આપાત થયેલા ન્યુટ્રોન. તો એને આપણે સબ મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહ્યું છે. કે 1 થી વધુ હોય તો ઉત્પન્ન થયેલા વધી ગયા તો વિસ્ફોટ થઈ જશે, આમાં તો કંટ્રોલ ના કરીએ તો. એટલે સુપર ક્રિટિકલ કન્ડિશન આવી ગઈ. કે 1 જેટલો હોય તો બેલેન્સ છે, ક્રિટિકલ સ્ટેજ છે. અને કે 1 થી ઓછો થઈ જાય તો આપાત થયેલા વધી ગયા, ઉત્પન્ન થયેલા ઘટી ગયા તો પ્રક્રિયા બંધ થઈ જશે, સબ ક્રિટિકલ થશે, બરોબર? તો આ પરથી આને આ તમે પ્રોસેસ બતાવી છે. હવે તમને ન્યુક્લિયર જે રિએક્ટરની વાત કરું, આ જે પ્રોસેસ હતી આમાં સમજો ન્યુક્લિયર ન્યુટ્રોનની સંખ્યા વધારે પડતી વધી ગઈ. શું કરાવે? એ તો ધીમા પાડે છે, એ તો ધીમા પાડે છે. અને ધીમા ન્યુટ્રોન તો વધારે અસરકારક થઈ જાય. મેં નહોતું કહ્યું તમને કે ઝડપી ન્યુટ્રોન તો આરપાર નીકળી જશે?
પણ જો ધીમા પડી ગયા તો એ તો વધારે ખતરનાક કરશે, કારણ કે તોડી નાખશે બીજા અને એમાંથી પાછું વિખંડન પ્રોસેસ કરી દેશે. તો મોડરેટર તો યુઝ કરીએ છીએ પણ એ તો ખતરનાક થશે. તો શું કરવું પડે? તો બીજું એક કંટ્રોલ રોડ્સ વાપરવો પડશે. હવે એની વાત કરું છું. અને એ કંટ્રોલ રોડ નહીં, અહીંયા નિયંત્રક સળિયા લખ્યા કે બોરોન કેડમિયમના સળિયા છે. એ શું કરશે? ન્યુટ્રોનનું શોષણ કરી લે. તો હવે રિએક્ટરની અંદર વાત કરીએ તો જો વધારે પડતા ન્યુટ્રોન વધી જાય તો બોરોન કેડમિયમના સળિયા અંદર જતા રહે. અંદર જઈને શું કરે? ન્યુટ્રોનનું શોષણ કરી લે. એટલે ન્યુટ્રોન શું થઈ ગયા? ઘટી ગયા. એટલે પાછી પ્રોસેસ કેવી થઈ જાય? ધીમી થઈ જાય. અને ધારો કે ન્યુટ્રોન વધારે પડતા ઘટી ગયા હોય તો સળિયા શું થઈ જાય? બહાર આવતા રહે. તો પાછી પ્રોસેસ ચાલશે, ન્યુટ્રોન શું થઈ જશે? વધશે. તો આ કંટ્રોલ રોડ કહેવાય. સ્વયં સંચાલિત હોય. આપમેળે ધારો કે પ્રોસેસ ધીમી પડવા લાગી, એ નીચે ધીમી પડવા લાગે તો બહાર આવી જાય. અને તમને લાગે કે પ્રોસેસમાં વધારે પડતી ન્યુટ્રોન વધી ગયા છે, એ ઓટોમેટિક ક્યાં જતા રહે? અંદર જશે. સેલ્ફ કંટ્રોલ રોડ હોય. સ્વયં સંચાલિત બોરોન કેડમિયમના સળિયાની કંટ્રોલ રોડ્સ કહેવામાં આવે છે. હવે જો અહીંયા હિન્ટ કરી છે, અહીંયા બતાવ્યું છે કે નિયંત્રક સળિયા ન્યુટ્રોનને પકડી શકવાની ક્ષમતા ધરાવે અને શોષણ કરી લે છે. અને એને બોરોન અને કેડમિયમના સળિયા છે સેલ્ફ કંટ્રોલ વાળા હોય છે. બોલો આ કોન્સેપ્ટ સમજ આવ્યો છે આટલે સુધી? આ કન્ડિશનને આપણે જુઓ તો કઈ મોટું છે નહીં, મારે ફક્ત સમજાવવાની ડિટેલ હતી, એ મેં તમારી સાથે ડિસ્કસ કરી છે. વધારે કઈ નથી. હું થોડુંક એકવાર પ્રોપર રીતે રિવિઝન લઈ લઉં છું અહીંયા સુધીનું, જેથી બાકી હતું ત્યાંથી. બાકીનો પોઈન્ટ તો તમને ખ્યાલ હશે જ. અહીંયાથી રિવિઝન બતાવું. મને કહેશો યુરેનિયમમાં U235 કેટલો હોય? ફક્ત 0.7%. અને બાકીના U238 હશે. બરોબર. સમૃદ્ધ હિરોઈન કોને કહેવામાં આવશે? કોનું કહેવામાં? યુરેનિયમ કોને કહેવામાં આવશે? કહેશો ભાઈ? સમૃદ્ધ કે જેની અંદર 97% કેટલું હોય? 238 હોય અને બાકી 235 3% હોય. ઠીક છે. હવે ફિશનની પ્રોસેસ પાછી આપણે જોઈએ છીએ તો કેટલા ન્યુટ્રોન રિલીઝ કરતા હતા ભાઈ? એવરેજ 2.5 ન્યુટ્રોન. બરોબર. 2.5 ન્યુટ્રોન રિલીઝ થતા. અને એનર્જી કેટલી થતી હતી ભાઈ આમાં? આ પ્રોસેસમાં કેટલી એનર્જી રિલીઝ થાય? 2.5 ન્યુટ્રોન તો ઠીક છે, ગુડ. 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ યાદ રાખવાની છે. 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એવરેજ એનર્જી રિલીઝ થશે. અને 2.5 ન્યુટ્રોન રિલીઝ થયા તો એના પછી કંટ્રોલ કરવાની વાત ચાલુ થઈ જશે. તો એને ધીમા પાડવા કોણ વપરાશે? મોડરેટર વપરાશે. કયા કયા તત્વો? પાણી, ભારે પાણી, D2O, બેરિલિયમ, ગ્રેફાઇટ, એ બધા મોડરેટર છે જે ફક્ત ધીમા જ પાડશે, શોષણ નહીં કરે. હવે એના પછી મલ્ટિપ્લિકેશન ફેક્ટર. તો એનો મતલબ શું થયો? ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન ભાગ્યા આપાત ન્યુટ્રોન. જો ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન વધી જાય તો K 1 થી વધી જશે, સુપર ક્રિટિકલ સ્ટેજ આવશે. ઘટી જશે તો સબ ક્રિટિકલ આવશે અને એમાં પ્રક્રિયા બંધ થઈ જશે. અને બેલેન્સ હશે તો ક્રિટિકલ સ્ટેજ કહેવામાં આવશે. કંટ્રોલ કોણ કરશે આને? કંટ્રોલ રોડ્સ. શેના બનેલા હશે? બોરોન અને કેડમિયમના સળિયા છે. ઠીક છે. હવે કુલન્ટ આવશે. કુલન્ટ તરીકે લગભગ આપણે પાણીનો યુઝ કર્યો છે, બાકી ઓરિજિનલમાં એ હોતું નથી, પણ ઠીક છે અહીંયા કીધું છે તો એ પ્રમાણે રાખો, એનાથી કોઈ ફરક નથી પડતો. હવે તમને ફક્ત આગળની ડિટેલ છે, એક કામ કરું છું. બોલો અત્યારે હાલ થોડુંક આગળનો પોઈન્ટ લઈ લઉં. નાનો જ છે, તાપ સંલયન પ્રોસેસ. કે આટલું વધારે થયું છે, ઓવર થયું હોય તો પછી કાલે રાખી દો. એક કામ કરો, કોઈ વાંધો નહીં, થિયરેટિકલ ટોપિક છે ને, હું ઓવર નથી કરતો. પછી આટલું તમે નોટ કરી લેજો, હું આની હિન્ટ મોકલી દઉં છું. અને આ પ્રોસેસ કાલે કે રીતે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશ. એક જ છે અને પછી વિખંડન ચાલુ થઈ જશે. ટૂંકમાં આના થોડા દાખલા ગણી લઈશું અને વિખંડન ચાલુ થશે. તો નેક્સ્ટ લેક્ચરમાં સંલયન પ્રોસેસ લઈશું અને સંલયન પ્રોસેસ પછી વિખંડનની ડિટેલ બતાવી દઈશું.